દ્વારકા પદયાત્રાનું ભક્તિમય પ્રસ્થાન। ધારપીપળા ગ્રામજનોએ પદયાત્રીઓ માટે ભોજન તથા નિવાસની ઉત્તમ વ્યવસ્થા કરી। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામના ગ્રામજનોએ પાંચાળ પ્રદેશમાંથી નીકળેલી દ્વારકા પદયાત્રાના પદયાત્રીઓ માટે પ્રદર્શનાત્રી દરમિયાન આરામગૃહ તથા જમણવારની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરી હતી। પદયાત્રીઓને શાક રોટલી, ગુંડી ગાંઠિયા પ્રસાદ સહિત સંપૂર્ણ ભોજન પ્રેમભાવથી પીરસવામાં આવ્યું હતું। પાંચાળ પ્રદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણની પાવનભૂમિ દ્વારકા તરફ પગપાળા પદયાત્રા માટે ભક્તિભાવપૂર્વક નીકળ્યા છે। આ પદયાત્રા સંઘને ધાર્મિક વિધિ, મંગલાચાર અને વિધિવત પૂજન સાથે ભક્તિમય વાતાવરણમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે પદયાત્રીઓના આરોગ્ય, સુખ અને સફળ યાત્રા માટે શુભેચ્છા પાઠવતા શ્રીકૃષ્ણના ખેસ પહેરાવી આશીર્વાદ આપવામાં આવ્યા હતા। યાત્રા દરમિયાન શિસ્ત, સેવા અને સંકલ્પ સાથે આગળ વધવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો। પ્રસ્થાન સમયે ભજન કીર્તન, શંખનાદ અને જયઘોષથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। મોટી સંખ્યામાં ભક્તો તથા ધારપીપળા ગામના સમસ્ત ગ્રામજનોએ ઉપસ્થિત રહી પદયાત્રા સંઘને હર્ષભેર વધાવી રહ્યા છે। અહેવાલ રોહિત આર જતાપરા।